પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપેગેન્ડા હતો, પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું. પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે 2022 અને 23માં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો, ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને 2025 આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ 2022-23માં જ કેન્સલ કરી દીધો અને 2025માં પણ આ કેન્સલ જ છે. એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું. એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય. સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે, ગૂગલ કરી લો, ડીપીઆર છે, એ ડીપીઆરમાં પણ તમે જુઓ, જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ 28મી એપ્રિલ 2017નો ડીપીઆર છે, કોઈ પણ નવો ડીપીઆર નથી. એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે. તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે. તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે. એની સાથે કોંગ્રેસના કોઈ પણ દુષ્પ્રચારમાં આવતા નહીં. અમે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાના નથી. અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું, એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે. જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. ખાસ તો આજે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ આ પાર તાપી રિવરલિંક બાબતમાં જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને અહીંયાના જે આનંદ પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંસદામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ 22માં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે. અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા, એ આજના 13 તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે. અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે, એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરીએ છીએ. રદ કરેલો જ હતો અને એનું જે આખું જે બાઇટ પણ અમારા પ્રવક્તા જે ઋષિકેશભાઈ અત્યારે જ અમને સાંભળી. અને આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ છે. એટલે અમારા આદિવાસી ભોળી જનતાને ખાસ વિનંતી છે કે આવા લોકોના જુઠ્ઠાણા પાસે તમે ક્યારે માનશો નહીં. અને આ લોકો કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી. અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા, જે આજે આ એ લોકોનો ખુલ્લી પોલ પડી છે. જય જોહાર, જય આદિવાસી.